હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ગઈકાલે દાદાનો બર્થડે હતો ને એ બ્લોગ લાઈવ થયો. બધાએ તો બહુ બધી વિશેષ આપી દાદાને. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને થેન્ક યુ. અને એની સાથે સાથે અમે અમારા હેર ઓઇલ લોન્ચનું અનાઉન્સમેન્ટ કર્યું, એમાં નંબર આપ્યો ને જ્યાંથી બ્લોગ લાઈવ થયો છે ને હદ વગરના એટલા મેસેજ આવ્યા ને તમારા બધાનો પ્રેમ ને સપોર્ટ ને ખરેખર મજા આવી ગઈ. એટલી બધી ઓર્ડર માટે બધું આવ્યું ને કે અમારે જોઈ છે હોય ને બધાએ ઓર્ડર કન્ફર્મેશન કરાવ્યા ને બધા ઘણા ખુશી ક્યારની બધું ઈ જ કરે છે. બધાના ઓર્ડર લખે ને એ બધું કરે ને એમાં થયું શું ખબર? એક તો ખુશી છે બહુ, એટલે બહુ ખુશી છે કે એટલો બધો રિસ્પોન્સ મળ્યો ને આઈ રહે ને ખુશી નહીં આવી રહે ને એક બેડ ન્યૂઝ થઈ ગયા છે. બેડ ન્યૂઝ થયા એ છે કે બહુ બધા, એટલે બહુ અરાઉન્ડ 700 થી 800 મેસેજ એને એ કર્યા, ઘણા બધા આવી ગયા ને એને વાયરે ઘડીએ સ્પેમ કર્યા ને મેસેજ. તો વોટ્સઅપને એમ લાગ્યું કે અહીંયા આ એકાઉન્ટમાં મેસેજ સ્પેમ થાય છે, તો અમારું વોટ્સઅપ મેસેજ છે ને બ્લોક કરી નાખ્યું. તો ઘણાના ઓર્ડર કન્ફર્મ થઈ ગયા, ઘણાને અમે રિપ્લે આપ્યા છે, ઘણાને રિપ્લે નથી હજી અપાણા. તો ડોન્ટ વરી, અમે બધાને રિપ્લે આપશું, ધીમે ધીમે બધાને રિપ્લે આપશું. ને ઓર્ડરનું ઘણાએ કહી દીધું, એમને મેસેજ કરી દીધા. તો એમને ડોન્ટ વરી, ઘણાને શું હોય કે એમને ઓર્ડર માટે અમને કહી દીધું છે અને અમારે અચાનક વોટ્સઅપ બંધ થઈ ગયું તો અમારે પાછો રિપ્લે નથી આપવાનો. તો ડોન્ટ વરી, અમારું જેવું વોટ્સઅપ ચાલુ થઈ છે તો તમારા નંબર ને એ બધું જેમને ઓર્ડર કન્ફર્મ કરીને એ બધાને લખીને રાખ્યા છે. ન હોય ને તો તમે જેમાં અમને પે કર્યા છે ને જીપે નંબર, એમાંથી અમે તમને પાછો વોટ્સઅપ એમાં તમને મેસેજ કરી દઈશું. એટલે ડોન્ટ વરી, એની કોઈ ચિંતા ન કરતા. કેમ કે હે ને વોટ્સઅપે અચાનક જ મેસેજ બંધ કરી દીધું ને અમને એમ થયું કે આ શું થયું અચાનક. ડોન્ટ વરી, બધું આવી જશે. તમે જે ચેટ કરશો એ મેસેજ ઓલરેડી અંદર સ્ટોરેજ રહેશે ને બધું રહેશે. ખાલી અમે જોઈ નથી શકતા, એ મેસેજ ઓપન નહીં થાય એના લીધે. તો ડોન્ટ વરી, અમે રિપ્લે જરૂર આપશું ને હાઈ રહે ને. આજે ખુશીનું મોઢું આવી ગયું, તો એક બાજુનું મોઢું થોડુંક હોજી ગયું છે, એ કાંઈ બોલતી નથી. એટલે આજે જે ખુશી ઈશારામાં વાત કરે ને આપણે વાત કરવાની છે. જય શ્રી કૃષ્ણ ખુશી, જય શ્રી કૃષ્ણ. હોજી ગયું આ બાજુનું મોઢું, થોડુંક આ બાજુનો ગાલ હોજી ગયો, અંદરથી આખું મોઢું એને આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, એને કાથાવાળું પાન ને એવું બધું ખવડાવ્યું છે, બોલાતું નથી. કાંઈ વાંધો નહીં, થોડીક આરામ કરો. આજે બધાને થેન્ક યુ. અને બધાય ટેન્શન ન લેતા, બધા એના ઓર્ડર પછી ધીમે ધીમે લઈ લઈશું. બધા એમ એવું ન કે વિચારતા કે જવાબ નથી આપતા, એમ જવાબ આપીશું, ધીમે ધીમે આપીશું. હા, જવાબ બધાને, ટોટલી બધાને જવાબ આપશું. આવું અચાનક થયું, નકર આજના દિવસમાં જ બધાને જવાબ આપતા. આવું થયું ને એના લીધે થોડાક અટવાઈ ગયા. પોસિબિલિટી આજના દિવસમાં ખરેખર પોસિબિલિટી જ નથી. એટલા મેસેજ હતા, બહુ એટલે હદ વગરના મેસેજ હતા. હે ખુશી, ધીમે ધીમે થાય આ બધી વસ્તુ, ધીમે ધીમે. ને હજી અમારા માટે શું કે હજી આ સ્ટાર્ટઅપ છે. અમે હજી આ બધું આખું બધું અરેન્જમેન્ટ કરતા, કઈ રીતે ઓર્ડર ઓલું કરવું ને એ બધું. તો ધીમે ધીમે એકદમ સ્મૂથ રીતે થઈ જશે. હજી ફર્સ્ટ ડે હતો એટલે થોડોક હેક્ટિક હોય. એમાં એવું હોય કે બધા ઓસ્ટ્રેલિયા વાળા ને એ બધાને મેસેજ આવે ને તો કન્ફ્યુઝ થઈ જાય શું જવાબ દેવો એને. ના, ડોન્ટ વરી, ત્યાં પહોંચાડવા માટે હજી જોવું પડે ને બધું. હા, ઘણા લોકોએ આઉટ ઓફ કન્ટ્રી થી મેસેજ કર્યા છે કે પહોંચાડ. તો એના વિશે મેં કીધું તો એવી રીતે જ હજી કહું કે અમે હજુ એ ડિલિવરી માટે એલિજિબલ નથી. કઈ રીતે કરવું ને એ અમારે પૂછવું જોઈશે. એનો શું ચાર્જીસ હોય એ મારે તમને જણાવવું પડે, બધી ટોટલી વસ્તુ. કેમ કે નો ડાઉટ કે બોટલની પ્રાઇસ એનાથી કરતાં 2 ગણા કુરિયર ચાર્જીસ મને કાંઈ ખ્યાલ નથી. કેમ કે અમે કોઈ દિવસ ઇન્ટરનેશનલ કુરિયર કે હું કોઈ દી કરાવવા ગયો નથી ને કોઈ દી મેં એને વિશે ઓલી માહિતી નથી લીધી. તો એના માટે કાંઈ ખ્યાલ નથી. તો એ જાણી લઈશ ને હું પછી તમને બધાને જવાબ આપી દઈશ. ઇન્ટરનેશનલ મેસેજ જેમને કર્યા ને બધાને. બરાબર ને ખુશી? તો કાંઈ વાંધો નહીં. આજે તો ખુશી ઓછું બોલશે કે બોલીશ? તમે બોલજો ને. ઓકે, હું તો બક કરું જ છું. સારા કરીશ, તમારે સમજાઈ જશે. ઓકે, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજ તો તાર શાંતિ હશે ને? બહુ કચકચ નહીં કર, તારે પણ મોઢું દુખે. બોલી ક્યાં મજાક કરું, નથી કરતી કચકચ. અમાર ક્યાં એવું બધું મોટું ઓલું હતું કચકચ કરે. 4 વર્ષની અંદર મેં કીધું ઈ તો કયો? ના નથી કીધું. મને કીધું
આપણને બેયને હસાવે. તો મેં કીધું વળી આમ ખુશ થઈ જાય હા હું વહુનું મોઢું બંધ થયું હોય સૌથી વધારે રાજી અમુક માણસો હે બહુ બોલતી નથી ને એટલે એને શાંતિ હે હાવ. ને એ તો આમ કેમેરા પછાડીની આમ સ્માઈલ જોવો તમે આજ તો આમ જરાક હું જાડો જાડો લાગતો હોય છે. આજ આખા દીનું કઈ સાંભળ્યું જ નથી મેં. એટલે તારું કેવું એવું થાય ખુશી મોઢું આવી ગયું ને એટલે બોલતી નથી એટલે મને હારું એમ કે મને સારું મમ્મીને આવું ખબર ન હોય બહુ થોડુંક લેટ લાઈટ થાય મમ્મીને આવું બધું હે ખુશી મેણા ટોણા ને એવું મમ્મીને લેટ લાઈટ થાય ને હા કોઈએ પણ મેણા ટોણામાં આવ્યા હોય કે કાંઈ મેણા ટોણાની વાત કરી કે કાંઈ પણ એમ કોઈ ખબર કે મીઠી રીતે બધાને સંભળાવે ને એવું બધી વાત કરી મમ્મી કે આવું મને ન ખબર પડે કે આવી રીતે મીઠા ટોન મારવાના હોય ને કેમ કે મમ્મીએ કોઈને માર્યા નથી કોઈને ઓલું કર્યું નથી ને એટલે ન ખબર માથાકૂટમાં ન ગમે મને માથાકૂટ કાંઈ ગમે જ નહીં એ તો અમને ખબર જ છે એટલે ઘોડા હે હા સાનમુના એ બેઠા હોય ને એને મારે એમ બોલવા જાય તો એટલી વાર તો કઈક રામ એમ બોલી લે એ વાત સાચી 100%ની વાત ને દાદા ને દીકરો બે ગયા બહાર ઓલા આવી ગયા બહાર હાલો દાદા બહાર હાલો બહાર ઉઠે ને એટલે કહીશે હવે તો ઘરે હોય ને તરત કે હાલો બહાર લઈ જાય વારે ઘડી. તરફ ખેંચે હા દાદા બાઈને જાય આપણે મને કીએ એ પાછો શું કરે ખબર ત્યાં બાઈને પાર્કિંગમાં જરીક વાર રમીને આવે ને પછી ઘરે આવે ને પછી હુઈ જાય હા ઈ સારું એટલે રખડીને હુઈ જાય આરામથી. હું ને પપ્પા ગયા તા બે ખરીદી કરવા તો અડધી ખરીદી મૂકીને પાછા ઘરે આવતા રહ્યા કેમ કે વાવડ મહિલા કે આવે છે પૂર રેલ આવે છે તો કીધું કે હાલો પેલા ઘરે જાય પછી અહીંયા બધા કે અહીંયા તો બધે ભાગ દોડી હાલે છે બધે વસ્તુ લેવા સારું ને સૌથી વધારે જરૂરિયાત વસ્તુ બધે સારું દૂધ પતી જાય જ્યારે રેલ આવે ને ત્યારે બધી દુકાનોમાં ઠેઠ અમે અહીંયા બહાર હતા સારું થયું અહીંયાથી જ લેતા આવ્યા હજી કોઈને બધા હજી અમે જે એરિયામાં રહી ને બધા એરિયાવાળા હજી અહીંયા બહાર લેવા જઈશે ધીમે ધીમે દૂધ એમ અમે ધીરે ધીરે બધાય આગળ વધે અમે ગયા ને છેલ્લે એક છોકરો આવ્યો કે દૂધ આપો ને તો કે પતી ગયો છેલ્લે લઈ લીધી આ કાકાએ પણ દૂધ એમ તો જીવન જરૂરિયાત વસ્તુ આજની એક કાલની બેગ દી કઈ નક્કી ન હોય દૂધ જોઈએ જ એ બીજું કાંઈ ઘરમાં જ ન લેવીને એક દૂધ બીજું તો આપણે દાળ ભાત ઈ બધી તો હોય પણ ચા જોઈ બધાને ચા જોઈ કોઈ છાશ જોઈ કોઈ એવું તો જોઈ ને માણસ હા હવે આવે કેટલા પોતે ખબર નહીં કાઈ ને હજી તો જોઈ હજી આગાહી આપી હે કે લોકો કઈ નક્કી ન હોય એમ કે પાણી મહિનું નીકળવા જોઈ રસોઈની ચાલુ થઈ ગયા એમ મમ્મી કોબી સુધારે ને અહીંયા ખુશી કેળાઈ ખાઈ હે ને આઈ બીજી વસ્તુ કેળું ને ખીચડી હા કાંઈ વાંધો નહીં ખીચડી આરસી માટે ને તું ખાઈશ ને રાત તો મોઢું આવી ગયું થોડી ઘણી બે ખીચડી ખવડાવશી ટેસ્ટ કરી હું ખાઈ લઈશ યાર તારી તો અલગ બનશે ને પણ હજી તો હા આ મીઠા વગરની છે આને કાઢી લઈશ ને પછી મારી મૂકીશ મીઠા વાળી ઓકે મને સવાલ ના પૂછો સમજી જાઓ નહીં એને સવાલ આજે નથી પૂછવાના ને તમે કીધું હતું કે આ આલુ બુખારા કહેવાય ઘણા કે હા તો અમે આલુ કઈ શોર્ટમાં આલુ બુખારાની વાત સાચી પણ આ આલુ છે એ આલુ બુખારા આવે ને આલુ આવે ને ઘણા એવું કે બે અલગ આવે ને એવું બધું હાલતું હતું મને તો ખ્યાલ નથી અને આલુ કઈને ખાઈ જવાના આપણે તો જી હોય એ લાગવો જે ખટો મીઠો ટેસ્ટ સારું લાગે ને ખાઈ લેવા નામ બાપની જરૂર નહીં હે સારું લાગે ખાઈ લેવા ટેસ્ટ આવવો જોઈએ હા હોય બધાય અલગ બોલે ને બધાય ભાષા હોય ને બધાયની જોખી આપણે કે મગફળી કઈ માંડવી કઈ કાજુ કઈ ખોખા કઈ કેટલા એના નામ છે એવી રીતે બધાય કેરી હાલો બધા કેરીનો સંભારો કરવાનો છે એટલે લઈ આવ્યા મમ્મી તો કાચી ખાવા હારું અરે રે કાંઈ વાંધો કાચી ખાવા ને હું આયરે ગાડી મૂકતો આવ્યો અમે જ્યાં રહી ત્યાંથી ઉપલા રોડ ઉપર બીજા એટલે ઊંચાણવાળા વિસ્તારમાં નકર ગાડી ગયા વર્ષે અને ગાડીમાં અડું થઈ ગયું હતું ને હાહાદર ચડી જાય પછી ગાડીમાં પાણી કરી જાય કાંઈ વાંધો નહોતો ઇન્સ્યોરન્સ ને એવું બધું હોય પણ તોય તકલીફ એના કરતાં સેફટી રાખવી સારી એટલે ગાડીની બધું મૂકતો આવ્યો હા ઈ એક માથાકૂટ ઇન્સ્યોરન્સમાં દઈ ને તો મોડી આવે ગાડી સાચું ને ખુશી કે આપણે થાય કે હા જવાય નહીં પછી બ્લોક થઈ જાય આપણે કાંઈ વાંધો નહીં તને વધારે તકલીફ હોય તો આપણે બતાવતા આવી થઈ જાય હું તો કહું હોય ને ક્યારનું થઈ જાય થઈ જાય એવું થોડોક આમ તો હોજેલો લાગે બહુ વધારે નહીં માઇનર
અહીં નજીકથી આમ જોઈને તો ખબર પડે. હા મને દેખાય હમ મને દેખાય આ ટોચ આમ થઈ ગઈ કાંઈ વાત થઈ જાય સારું. પાણી આવવાનું ને તો આમાં હજી એક વસ્તુ સૌથી વધારે જરૂર પડે બધાયને પોતપોતાના મોબાઈલ ને બધું જરૂર પડે. તો હું તમને બતાવું, જો ઘરમાં એટલે એકય પ્લગ આજે ખાલી નથી. અહીંયા જે 2 પ્લગ છે ને એમાં એક RCA રોકેલું છે, એક પપ્પાનો મોબાઈલ ચાર્જ થાય છે, મારો મોબાઈલ તો અહીંયા બેસાડા એટલે અહીંયા જગ્યા મળી, અહીંયા બીજા 2 મોબાઈલ ચાર્જ થાય છે. અમારા રૂમમાં જે પ્લગ છે ને એમાં એકનો લેપટોપ અહીંયા થાય છે ને એક લેપટોપ ઉવા થાય છે ને અહીંયા પડ્યું છે ખુશીનો મોબાઈલ ચાર્જ થાય. તો એકય પ્લગ ખુશી ખાલી નથી આજે અત્યારે. બધા એવું જ અત્યારે બધા ચાર્જ કરીને રાખી દે ને. કીધું લેપટોપનું કામ, લેપટોપ કેના માટે ચાર્જમાં મૂક્યું ખબર હે કે એ લેપટોપ છે ને પછી પાવર બેંકનું કામ કરે. મોબાઈલ પતી જાય તો પછી 1-2 વાર પાછું લેપટોપ એને મોબાઈલ ચાર્જ કરી દઈએ એટલો થઈ જાય એટલે લેપટોપને ચાર્જ ફૂલ કરી નાખું. જમીને જો બેઠા સોફે રાહ જોઈ કે રેલ આવે કે નથી આવતી. આજે તો ખુશીને ખાવાનું ને ખીચડી ખાવી પડી. ખુશી કાંઈ વાંધો નહીં, આજે તારું મોઢું નથી હાલતું ને એના માટે હજી એક આપણે ગેમ રમી નાખી, મોકે પર ચોકા. તારે ઈશા હા પણ કાંઈ વાંધો નહીં, ગેમ જ એવી કરી નાખી ને આપણે થોડોક ઈશારા કરીને આપણે ખબર ઓલો ડમસા નાટ રમી, તારે ઈશારાથી કહેવાનું હું ઓળખી શકું કે નહીં ઈ જોઈ. હા હાલ હું આમ જ જોઈશ એટલે ખુશીના ઈશારે એટલે હું સમજાઈ જાય તો તમને દેખાય. હા હું તું હા હું પ્રેમ કરું હા કે તું મને પ્રેમ કરીશ, આઈ લવ યુ ટુ. બસ બીજું એમાં સર્વે કા ગઈ. બીજું તું ફોન કાઢી નાખ્યું. ફોન શું ફોન હા ફોનની પાછળ કવર શું કવર નવું લેવું એ આવા તો ખર્ચા થઈ જાય ગેમમાં કવર ખોવાઈ ગયું તૂટી ગયું આમાં ખર્ચો આવી ગયો ગેમ રમવામાં. કાંઈ વાંધો નવું લઈ લે છે ને કેમ તો ફોન લેવા ગયા તો ત્યારે જ લઈ લેવાય ને પછી. ઓકે હાલ ત્રીજું હજી હું જીતો હું. ટીવી ટીવીમાં તું ટીવી હું જોઉં છું. હા તું મને કેસ ટીવીનું ખુશ ઉદાસ એટલે કઈક ટીવી હે મૂવી કે એમ કે ને મૂવી હે એમ કઈક તો સમજ પડે. ટીવી કઈ રીતે સમજ પડે એમ તો આમ કરજો પોપકોર્ન એવું કરે હું મૂવીનું નામ છે કયું આ તો રાજપાલ યાદવ જો થઈ ગયું. હું ઉદાસ ખુશ શું પણ આ ખાઈ દે ને ભાઈ મન ના હિંમત પડી ના હા હવે આને પાછું નવું લઈ નહીં હવે જ પડતી. તું કહી દે તને સમજાય મને કાનમાં કહી દે નથી સમજ પડતી પણ કહી દે ને એટલે પછી કહી દે કાનમાં. કભી ખુશી કભી ગમ. મને જૂના મૂવી ઓછા જોયા હોય ને એટલે બોલાય એવડાવી ખુશી ને સોરી કાંઈ વાંધો લે. મજા એવી કોકવાર આવરી હતી ને આમાં હું ડમસે ના રમી ખરી
પણ મમ્મીને ને પપ્પાને મૂવીનું વધારે ખ્યાલ ન હોય નકર રમી અને કંઈક નવું કંઈક ગોતવું પડશે મમ્મી ને પપ્પામાં ડમશે ને આટ રમશું હે ખુશી કંઈક અલગ રીતે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. લેટ જય શ્રી કૃષ્ણ થયા. આવો. આજ તો અમે બિઝી હતા ને આરસીભાઈ પછી ઉઠ્યા ત્યાં રમાડવા માંડ્યા તમે ને એટલે લેટ થઈ ગયા. ઓય આરસી જય શ્રી કૃષ્ણ મોઢામાં નો નખાય બધી વસ્તુ મોઢામાં કાંઈ વાંધો એક તો આજ મમ્મીને હું થાય તારે ખીજાઈ નથી હકતી લગતા ખીજાય સમજે તારું વાત એને આમાં બિઝી હે. તમે ચિંતા ન કરતા, તમે જે મેસેજ કર્યા છે ને બધાય મેસેજ ઓલરેડી જાતા જ હશે વોટ્સઅપ નંબર, પણ અમને દેખાતા નથી અત્યારે. સો જ્યારે અહીં અમારું એકાઉન્ટ બ્લોકમાંથી અનબ્લોક થઈ છે ને એટલે તરત જ અમને દેખાઈ જશે. તમારે જે પણ ઓર્ડર કરવાનો એ મેસેજ કરી દઈશું, અમે શ્યોરલી બધાને જોઈ લઈશું ને તમને રિપ્લાય આપી દઈશું. ઓર્ડર કરવો હોય તો ફટાફટ એમાં મેસેજ કરી દેજો. બાકી આગળ કંઈક હશે તો અમે તમને જણાવી દઈશું. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હવે જોઈ રાત પડે, પાણી થોડુંક લેવલ વધે ને આઈ થિંક લાઇટ વહી જાય એની પહેલાં વ્લોગ એન્ડ કરી દઈને થોડુંક રેપઅપ કરી લઈએ. અત્યારે બધું થોડું ઘણું કામ બાકી એની બધું પતાવી દઈ.